ભગવાનના અનુગ્રહથી એ થાય. સકલ કલ્મશ ભેદ દક્ષ, બધા જ કલ્મશો તૂટી જાય, વાસનાઓ છૂટી જાય, ભેદ મટી જાય ને ભય મટી જાય, ભાવ પ્રગટી જાય. આવું ભગવાનનું સ્વરૂપ છે. પછી સાહિત્ય કાવ્ય દ્રષ્ટિએથી વર્ણન કર્યું. એ ભગવાનનો એક શ્વાસ, એ શ્વાસથી સલીલ કંપે. ભગવાનનો શ્વાસ નીકળે ને એ શ્વાસને લીધે શ્વાસાવધૂત સલીલોત કણિકા કરાલહ. ભગવાન શેષ નારાયણ, વિષ્ણુ ભગવાન ને શેષ નારાયણ, એ બંને નારાયણ છે. એના મુખમાંથી જે શ્વાસ નીકળે એ શ્વાસથી પાણી જે સલીલ છે એ હલવા માંડે, કંપિત થાય, અને એમાંથી જલકણો બી ઉપર ઉપર ઉઠતા હોય. અને એ રીતે સિંધુ જે તરંગિત થાય છે, એ તરંગિત થાય છે, નૃત્ય કરે છે, નાચે છે. જેના સંગથી સાગર નૃત્ય કરે છે એ ભગવાન આપણી રક્ષા કરે. તો ભગવાનનું સાનિધ્ય હોય ને જેમ કેમ નાચવા માંડે મનુષ્ય. નૃત્ય ક્યારે થાય? નૃત્યમ કદા ભવતી, નાચે ક્યારે મનુષ્ય? દુઃખમાં કોઈ નાચે? દુઃખમાં નાચે નહીં, દુઃખમાં રોવે. પણ નાચવાનું ક્યારે થાય? આનંદમાં હોય ત્યારે નાચવાનું. ભાગવતજીમાં કથા આવે ને કે ભગવાનના વિરહમાં ગોપીજનો દુઃખી હતા તો રોયા, રૂરુદુ સુસ્વરમ રાજન. પણ ભગવાન પ્રગટ થયા, આનંદ થયો તો નાચ્યા. તો નૃત્ય એ આનંદમાં, આનંદની ક્ષણોમાં નૃત્ય થાય છે. સમુદ્ર નૃત્ય કરે ભગવાનના સંગથી, ભગવાનના શ્વાસથી. એટલે આ સમુદ્ર જે આમ તરંગો એમાં આવે ને એની માટે જુદી જુદી કલ્પનાઓ કરી છે. ભાગવતજીમાં બી કલ્પના છે ને કે સમુદ્ર મંથન કર્યું હતું ને ત્યારે એમાં તરંગો પેદા થયા. મંથન કરીએ તો તરંગ પેદા થાય. તો સમુદ્રનું મંથન દેવદાનવો કરતા હતા, તરંગો જે પેદા થયા હતા, ઉત્પન્ન થયા હતા, એ હજી સુધી ચાલે છે, બંધ થયા નથી. એટલે સમુદ્રમાં તરંગો આવે છે. એવું ભાગવતમાં કલ્પના, અહીંયા બી કલ્પના કવિ કરે છે. ત્રીજા શ્લોકની અંદર ભગવાનને નમસ્કાર કરે. નારાયણમ નમસ્કૃત્ય નરંચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદિરેત. તો આ ત્રણ વસ્તુ કરે ને. નરનારાયણ ભગવાનને પ્રણામ, સરસ્વતી માતાને વંદન, વ્યાસજીને વંદન. એટલે આપણે બી શરૂ કરીએ કોઈ પુરાણનો પાઠ તો વ્યાસજીને વ્યાસાય વિષ્ણુ રૂપાય બોલીએ, સરસ્વતીને બી વંદના કરીએ, નિર્વિઘ્નતાર્થે સ્વસ્તિ શ્રી ગણેશાય બોલીએ, અને થોડી ક્ષણો માટે શ્રીમન નારાયણ એ નામનો જપ કરીએ. તો એ પુરાણિક મર્યાદા રહી છે. નરનારાયણ ભગવાન કલિકાલના આરાધ્ય દેવ છે, બદ્રિકાશ્રમના. નારદજી એમની આરાધના કરે છે. અત્યારે આરાધના બદ્રિકા ધામમાં નરનારાયણ ભગવાનની થાય છે. એમને વંદન કર્યા. હવે જૈમિની મુનિ એ વ્યાસજીના શિષ્ય હતા. વ્યાસ શિષ્ય, મહાતેજા, બહુ તેજસ્વી. ઘણા શિષ્યો બહુ તેજસ્વી હોય. એમણે માર્કંડેય મુનિને પ્રશ્ન કર્યો. માર્કંડેય મુનિને કેટલાક વિશેષણ આપ્યા. કોઈ બી શ્લોક બનવો હોય ને તો એ વિશેષણો લગાવવા પડે, વિશેષણોની સૃષ્ટિ કરવી પડે. તો આમાં તો કેવલ કહેવાનું તો એટલું જ હોય કે જૈમિની મુનિ માર્કંડેય મુનિને પૂછ્યું. જૈમિની મુનિ માર્કંડેય મુનિને પૂછ્યું. પણ જ્યારે શ્લોક બનાવવો હોય તો માત્ર આટલું કહી દે તો શ્લોક ના બને. એ વિશેષણ મૂકે, અને વિશેષણમાં વિશેષતા હોય છે, વિશેષણમાં કથાઓ સમાયેલી હોય છે. માર્કંડેય મુનિ બહુ તપસ્વી અને સ્વાધ્યાય પરાયણ હતા. સ્વાધ્યાય એની અંદર લઈને રહેતા હતા. અને મહામુનિ, મહામુનિનો અર્થ થાય ચિંતન વધારે કરે, બોલે ઓછું. મહામુનિ ચિંતન વધારે, બોલે ઓછું. મુનિ શબ્દ ઉપરથી મૌન શબ્દ આવ્યો. મૌનનો બી એક આનંદ હોય છે. મૌનનો આનંદ હોય છે. રાજીભાઈ ગુરુવારે મૌન રાખે ને, પ્રતિપદા. આજે ગુરુવારે તમારે મૌન હતું, પ્રતિપદાનું મૌન, તો મૌન રાખે, પછી બોલે નહીં. મૌન એ ભગવાનની વિભૂતિ. દશમ અધ્યાયમાં ગીતાજીમાં જે બતાવ્યું ને એમાં એક વિભૂતિ મૌન છે. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. એટલે મૌન છે જેમની પાસે, એની પાસે ભગવાનની વિભૂતિ છે, ભગવાનની રૂપ છે. તો મૌન પાડે એ ભગવાન રૂપ થઈ જાય, એ ભગવાનની વિભૂતિ થઈ જાય, ભગવદ રૂપ છે.
તો મહામુનિ છે. મહામુનિ તો મૌન રાખે. એટલે આ વિશેષણ બી આગળ જતા થોડુંક ચરિતાર્થ થશે. એને પૂછ્યું કે મહાભારતની રચના વ્યાસ મહર્ષિએ કરી છે. પૂર્ણમસ્તમલય શુભ્રય નાના શાસ્ત્ર સમુચ્ચય. મહાભારતનો પરિચય કરાવ્યો કે બધા શાસ્ત્રો, જુદા જુદા શાસ્ત્રોનો સાર મહાભારતમાં છે. નિર્મલ શુદ્ધ રૂપે બતાવ્યું છે. એમાં જાતિ શુદ્ધિ સમાયુક્તમ, એમાં શબ્દની શુદ્ધિ છે, છંદ શુદ્ધ છે, શબ્દ શુદ્ધ છે, અલંકાર શુદ્ધ છે. સાધુ શબ્દ, વ્યાસજીની વાણી એ સાધુ શબ્દનો પ્રયોગ કરે. જે બી પ્રયોગ કરશે સાધુ શબ્દ. સાધુ શબ્દ એમની શોભા છે. એમાં પૂર્વ પક્ષ પણ છે, સિદ્ધાંત પક્ષ પણ છે, અને પરિનિષ્ઠિત સિદ્ધાંત પક્ષો આપ્યા છે. આવો મહાભારત છે. એ મહાભારતની કેટલીક ઉપમાઓ આપી. ત્રિદશાનામ યથા વિષ્ણુ, ત્રિદશાનામ યથા વિષ્ણુ. દેવોમાં વિષ્ણુ ભગવાન જેમ હોય. દ્વિપદામ બ્રાહ્મણો યથા, દ્વિપદ વાળા માં જેમ દ્વિજ હોય, બ્રાહ્મણ હોય. ભૂષણાનામ ચ સર્વેશામ યથા ચૂડામણિર્વરા, સર્વભૂષણોમાં ચૂડામણી. તો ચૂડામણી છે. શંકર ભગવાનના મસ્તક પર ચંદ્રમાનો ચૂડામણી છે. ચૂડામણી કૃત વિદુર વલયી કૃત વાસુકે ભવ ભવત ભવ્યાય લીલા તાંડવ પંડિત. તો ચૂડામણી શબ્દ મૂક્યો છે. તો આ ચૂડામણી છે. ભૂષણમાં સૌથી મોટું ચૂડામણી હોય, સૌથી મોટો છે ચૂડામણી છે, મસ્તક ઉપર ધારણ કરવામાં આવે. તો મહાભારત બી ચૂડામણી છે. મહાભારત વિષ્ણુ છે, મહાભારત ચૂડામણી છે. આવું વર્ણન કર્યું છે. પછી મહાભારતને આયુધમાં કુલિશ, ઇન્દ્રનું વજ્ર, ઇન્દ્રનું વજ્ર છે. એ મહાભારત બી વજ્ર સ્વરૂપ છે, વજ્ર જેવું છે. ઇન્દ્રના વજ્રથી કોઈ અસુર ના મરે એવું ના હોય. કોઈ કદાચ બચી જાય, એકાદો કોઈ બચી ગયો હોય તો બચી જાય, પણ લગભગ બચે નહીં. એ મહાભારત બી વજ્ર છે. અને આપણા કોઈ બી પ્રશ્નો હોય ને તો એ કપાઈ જાય, પ્રશ્નો તૂટી જાય, સંશયો છેદાઈ જશે. સંદેહનું નિવારણ કરનારું એ વજ્ર બી છે. ઇન્દ્રિયાણામ યથા મનઃ, ને ઇન્દ્રિયોમાં મનની જે સ્થિતિ કક્ષા છે, મહાભારતનું એ મન સ્વરૂપ છે. બધા શાસ્ત્રોનું મન મહાભારત છે. એટલે એમાં હાર્દ બધું આપી દીધું છે. એટલે એવું કહેવાય ને, યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં ના હોય એવી કોઈ વસ્તુ ભારતમાં નથી. યન્ન ભારતે, યન્ન મહાભારતે તન્ન ભારતે, એવું કોઈ વસ્તુ ભારતમાં નથી. તો બધું ભારતમાં છે ને. હાર્દ મન છે. તો મહાભારત ચૂડામણી, મહાભારત વિષ્ણુ, મહાભારત વજ્ર, મહાભારત મન બી છે. એવું સર્વશાસ્ત્રોનું સાર કીધું છે. એમાં ચારે ચાર પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, બધા પુરુષાર્થોનું વર્ણન છે. સ્વતંત્રપણે પણ બતાવ્યા અને છૂટાછવાયા બી બતાવ્યા છે. છૂટાછવાયા બી બતાવ્યા છે. તો આપણે જ્યારે પેલું વિતરણ કરશું ને તો એ ક્રમમાં મહાભારતના બી 1 લાખ શ્લોક છે, એ બી અલગ અલગ વિદ્વાનોને આપશું. કેવલ અર્થ બતાવ્યો હોય, કેવલ કામ પુરુષાર્થ બતાવ્યો, કેવલ મોક્ષ પુરુષાર્થ બતાવ્યો, પછી એકબીજા જોડેલા હોય. એ રીતે મહાભારતમાં બધા પુરુષાર્થો સ્વતંત્ર રૂપે અને એકબીજાની સાથે જોડાયેલા રૂપે બી વર્ણવ્યા છે. ધર્મશાસ્ત્રમિદમ શ્રેષ્ઠમ અર્થશાસ્ત્રમ. તો એ ધર્મશાસ્ત્ર બી છે ને, ધર્મશાસ્ત્ર છે. તો અત્યારે તો આપણે એટલી ખબર છે કે મહાભારતમાં ધર્મશાસ્ત્ર છે, પણ એના પ્રત્યેક શ્લોકનું, પ્રત્યેક શબ્દનું આપણે અવગાહન કરીએ તો એની યથાર્થતા આપણને સમજી શકાશે. અર્થશાસ્ત્રમિદમ પરમ, કામશાસ્ત્રમિદમ ચાગ્ર્યમ, કામશાસ્ત્ર બી છે. અને મોક્ષશાસ્ત્રમ તથોત્તમમ, મહાભારત મોક્ષશાસ્ત્ર છે. તો બધા જે પુરુષાર્થ એમાં બતાવ્યા છે. ચારે ચાર આશ્રમમાં જે લોકો રહે છે એ બધાને માટેની આચાર સ્થિતિ સાધનમ, બધાના આચારો કઈ કઈ રીતે રહેવું એ મહાભારતમાં બતાવ્યું છે. કોઈ બી વ્યક્તિનો આચાર કેવો હોય, એની આચાર સ્થિતિ કેવી હોય, એનું સાધન સિદ્ધ થાય છે મહાભારતથી. એક ગ્રંથ ગઈકાલે વાત થતી હતી
કે ગીતા પ્રેસ ગોરખપુરથી આચાર સંહિતા નામનો ગ્રંથ પ્રગટ થયો છે. મહાભાગ વેદવ્યાસજી આ બધું બનાવ્યું છે. ઉદાર કર્મા વ્યાસજી છે નહીં, અહીંયા માર્કંડેય પુરાણમાં વ્યાસજી માટે ઉદાર કર્મા, જેના કાર્યો છે ને પરોપકારના ઉદારતાના કાર્ય છે. કંજૂસ નથી, વ્યાસ મહર્ષિ કંજૂસ નથી, એ ઉદાર કર્મા છે. આપણે તો એક ગ્રંથ ભણી લીધો હોય તો કૃતકૃત્ય થઈ જાય. વ્યાસજી કૃતકૃત્ય નથી થતા. એ એક પુરાણ લખી લે તો બીજું પુરાણ લખે, બીજું પુરાણ લખી લે તો ત્રીજું લખે. એ લખ્યા જ કરે છે, કૃતકૃત્ય નથી થતા. અને છેલ્લે નારદજી આવે તો બી કે હજી હું કૃતકૃત્ય નથી નારદજી, હજી કાંઈક લખું છે, હજી કાંઈક ખૂટે છે. શું ખૂટે છે? અને છેલ્લે શ્રીમદ ભાગવત ભગવત શાસ્ત્ર એમણે પ્રણિત કર્યું. ઉદાર એટલે શું? તો ત્યાં બે અર્થ બતાવ્યા. ઉદાર એટલે મહાન અને ઉદાર એટલે દાનવીર. તો જેનું કાર્ય મહાન છે એવા વ્યાસજી, મહત કર્મ જેમનું છે અને જેમનું કામ આપવાનું છે, લેવાનું નહીં. દાદાજી માટે કહેતા ને કે દાદાનો શું અર્થ? તો કે આપ્યા જ કરે, આપ્યા જ કરે, દા 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 દા, વારંવાર આપ્યા કરે, પુનઃ પુનઃ આપ્યા કરે. યંગંત આપણે દુનિયામાં કોઈ વસ્તુ આપીએ ને તો એ તો પૂરી થઈ જાય. ભૌતિક વસ્તુ કોઈને કાંઈ આપીએ તો એ તો પૂરી થઈ જાય. પણ જ્ઞાન છે એ આપવું એ મહાદાન છે. અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ અત પરમ. અન્નદાન એ મહાદાન છે. મોટા મોટા દાનમાં અન્નદાન છે. અન્નદાનથી બી મોટું દાન છે. તો ઉત્તરાર્ધમાં એનું કારણ બતાવ્યું કે તૃપ્તિ બંનેથી થાય. અન્નથી બી તૃપ્તિ થાય અને જ્ઞાનથી બી તૃપ્તિ થાય. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય અને જ્ઞાનથી જન્મ જન્માંતરે તૃપ્તિ થાય. એટલે અહીં સૂત્ર લખ્યું છે ને, ત્યક્ત્વા ગચ્છતિ તત્ સર્વમ ન જહાતિ સરસ્વતી. માર્કંડેય પુરાણની સુક્તિ છે. બધું છોડીને જાય પણ સરસ્વતી છોડે નહીં. સરસ્વતી ત્યાગ નથી કરતી, છોડતી નથી. કવિ કાલિદાસે કુમાર સંભવમાં પાર્વતીજીના વિદ્યાભ્યાસનું વર્ણન કર્યું. શરદીવ ગંગામ, શરદ ઋતુમાં હંસો ગંગામાં ઉતરે. શરદ ઋતુ આવે, હંસો ગંગામાં ઉતરવા લાગ્યા. મુંબઈનું એરપોર્ટ હોય ને, અને એરપોર્ટમાં કેમ વિમાન એક ઉતરતું હોય, 1 મિનિટ થાય તો બીજું ઉતરે, બીજું મિનિટ ત્રીજું ઉતરે. શરદ ઋતુમાં હંસોનું અવતરણ ગંગાજીમાં થાય છે. મહૌષધિમ નક્તમિવાત્મ ભાસઃ, રાત્રે મહૌષધિમ નક્તમિવાત્મ ભાસઃ સ્થિરોપદેશામ ઉપદેશ કાલે. ઉત્તરાર્ધમાં, પૂર્વાર્ધમાં તો બે ઉપમા આપી છે. ઉત્તરાર્ધમાં પાર્વતીનો વિદ્યાભ્યાસ વર્ણવ્યો. સ્થિરોપદેશામ ઉપદેશ કાલે એક વિશેષતા ભણવાની આપી. જે વખતે ભણે ઉપદેશ કાળ એટલે પ્રવચન કાળ, બોલવાનો સમય હોય, ઉપદેશ સમયે જ એને ઉપદેશ સ્થિર થઈ જાય. એટલે પાર્વતીજીના ગુરુના મુખમાંથી જે શ્લોક નીકળે, સૂત્ર નીકળે, નિસૃત થાય. પાર્વતીજીના કાનના રંધ્રથી હૃદયમાં ઉતરે, તે ઉતર્યો તે ઉતરી ગયો. તો ગુરુ બોલે ને આપણને યાદ રહી જાય, એવું થાય. પણ એ એક અડધી સ્થિતિ છે ને, અધૂરી સ્થિતિ છે. પાર્વતીજીનું બીજી સ્થિતિ, પૂર્ણ સ્થિતિ. સ્થિરોપદેશામ ઉપદેશ કાલે પ્રપેદિરે પ્રાક્તન જન્મ વિદ્યા. ઉપદેશ કાળમાં એને ઉપદેશ પ્રાપ્ત તો થઈ જાય પણ પાછો સ્થિર થઈ જાય. ગ્રહણ તો થઈ જાય પણ ગ્રહણ કરેલો ઉપદેશ ક્યારેય એને વિસરાય નહીં. આપણે કેટલું બધું સાંભળ્યું હશે, કેટલા મહાપુરુષોને સાંભળ્યા, કેટલા ગુરુજનોને સાંભળ્યા છે. સાંભળતા હોઈએ ત્યારે આપણા અંતઃકરણમાં સત્વગુણ હોય તો ગ્રહણ બી થઈ જાય. પરંતુ એ ગ્રહણ થયેલું છે એ રહેતું નથી ને, વિસરાઈ જાય ને, આપણે ભૂલાઈ જાય છે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપા જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. કર્ણભાર ભાસ્કવી. પ્રાક્તન જન્મ વિદ્યા, પ્રાક્તન જન્મ વિદ્યા બી પાછી આવે. આપને ખબર હોય તો એક
વૃદ્ધ વિદ્વાન 16માં ભણતા, ભણવા આવ્યા હતા, બહુ મોટી ઉંમરે ભણતા, 80 વર્ષની ઉંમરે, 75-80 વર્ષની ઉંમરે ભણતા, સંભળાતું બી નહીં એમને, બિલોરી કાચ રાખીને શ્લોક સૂત્ર વાંચે, એ ઉંમરે ભણતા. પછી નડિયાદમાં બી ઘણો સમય લાઇબ્રેરીમાં સ્વાધ્યાય કરતા રહેતા. તો એમને કોઈ પૂછે કે તમને તો હવે ભણીને શું કરવું છે, એવું થાય ને કે અત્યારે હવે ભણીને ભણવાનું શું કામ છે તમારે? શંકરાચાર્ય ભગવાન એમ કહે ને કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરાઈ કરણે. શું કામ ભણવાનું હવે? તો એ કહેતા કે આગલા જન્મે કે પાણી નહીં થવાનું છું. તો વ્યાકરણ બહુ વાંચતા આગલા જન્મ. એટલે આ ઉત્સાહ છે એનો ઉત્સાહ ને વંદન હોય ને. જો આપણે સરસ્વતી ના છોડીએ તો સરસ્વતી બી આપણને છોડે નહીં. એ શરીર ખોડિયું બદલાઈ જાય પણ સરસ્વતી નો પ્રવાહ ગુપ્ત રૂપે ને, ગુપ્ત સરસ્વતી હોય ને, યમુના ગંગા પ્રગટ હોય પણ સરસ્વતી ગુપ્ત રૂપે સાથે રહે છે. તો એમને ઉદાર કર્મ બહુ જ મોટું દાન આપનારા છે. વિદ્યાદાનમ કરનારા, મોટું દાન એ વિદ્યાનું દાન છે. એટલે ગોપીજનો બી એવું કે ભૂરીદાજના ને, શ્રીમદ ભાગવત ગોપી ગીતમાં કથામૃત આપનાર ભૂરીદાજના યથા વ્યાપ્તમ મહાશાસ્ત્રમ વિરોધેર નાભિભૂયતે. 1,00,000 શ્લોકો નું વર્ણન કર્યું છે. એ 21,00,000 શ્લોકોના આટલા બધા મોટા વિસ્તારમાં વ્યાસજી વિરોધાભાસી વિધાનો નથી કરતા. એક જગ્યાએ કાંઈ કીધું બીજી જગ્યાએ કાંઈ કીધું એવો ક્યાંય વિરોધાભાસ નથી. એટલે પરસ્પર એમાં વિરોધથી અભિભૂત નથી થતું. આવું સમાધાન વાળું છે. એટલે વ્યાસ મહર્ષિએ જે સાહિત્યનું સર્જન કર્યું એ મોટો જલ પ્રવાહ છે, જલનો ધોધ છે, જલૌઘ છે, ગંગૌઘ ને વૃદ્ધિ રેચી આવે ઉદાહરણ ગંગૌઘ. વ્યાસજીના વાક્યોનો જલૌઘ આવે એટલે મોટા મોટા કુતર્કના ઝાડવા હોય પડી જાય. કુતર્ક તરુ એ પ્રવાહની વચ્ચે જે ઝાડ આવ્યા હોય પડી જાય. કોઈ બી નદી છે એનું મૂળ પર્વત હોય છે, પર્વતમાંથી નદી પ્રગટ થતી હોય છે. તો આ વ્યાસજીનું જે સાહિત્ય છે એની સરિતા, આ સાહિત્યની સરિતા ક્યાંથી પ્રગટ થઈ, એનો કયો પર્વત છે? એટલે ત્યાં કીધું કે વેદશૈલ, વેદો પર્વત છે, વેદરૂપી પર્વત ઉપરથી આવી છે, વેદ આધારિત સાહિત્ય છે. એવું કે ને પુરાણનું જ્યાં બી વર્ણન આવતું હોય ને ઇતિહાસકારો કે ભાવપ્રકાશજી કહેતા હતા હમણાં, ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમુપબ્રહ્મયેત. ને ઇતિહાસ એટલે મહાભારત અને પુરાણો, 18 પુરાણો, એનાથી વેદને ઉપબ્રહ્મિત કરે છે, વેદને સુરક્ષિત કરે છે, વેદને વિસ્તૃત કરે છે અને સમૃદ્ધ કરે છે. તો ધર્મ તો આ બધામાં બતાવ્યો છે, એમાં મૂળ તો વેદમાં છે. અને વેદે જ્ઞાનમાં સર્વ જ્ઞાનમય હોય સહ. મનની શક્તિ જેટલી હોય, આત્માની શક્તિ જેટલી હોય એટલું આપણને દેખાય છે. બાકી વ્યાસ મહર્ષિનું તો અદ્ભુત છે, અદ્ભુત છે. એમાં બધું જ છે. પણ આપણને તો ચશ્મા હોય તો નાના અક્ષર પાછા દેખાય નહીં, મોટું મોટું દેખાય, સ્થૂલ દૃશ્ય. અને આ ઋષિ મુનિઓ સૂક્ષ્મ દૃક. એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ શું છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ શું છે? તો એ એવું બતાવે કે આપણું દેહ છે એ તો બહુ સ્થૂલ છે ને, દેહ કરતા ઇન્દ્રિય સૂક્ષ્મ છે, અને બુદ્ધિ કરતા બી સૂક્ષ્મ એ આત્મતત્વ છે. ગીતાજીમાં વર્ણન કરે ને, ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયભ્ય પરમ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ સા કાષ્ઠા સા પરાગતિ. એ તો પરમ ગતિ પછી છે. તો આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ જેમ જેમ થાય તો એમ એક એક કોષમાંથી અંદર આપણું અવતરણ થાય. વેદાંતના 5 કોષ છે ને અન્નમય કોષ, અને ભૌતિક જગત છે અન્નમય કોષમાં જીવે, ને પછી પ્રાણમય કોષ, અને યોગ સાધનામાં બહિરંગ યોગમાં જાય તો પ્રાણમય કોષમાં એ ઉતરે. પછી પાછું જાય તો અંતરંગ કોષમાં મનોમય કોષ, એમાંથી ભીતર જાય તો વિજ્ઞાનમય કોષ, એનાથી ભીતર ઊંડો ગયો તો આનંદમય કોષ. ઓર આનંદમય કોષમાં પહોંચી ગયા
તો આનંદ આનંદ પછી એના પછી આનંદ છે, એ બી કોષ છે, પણ એના બી ઋષિનો અર્થ થાય સૂક્ષ્મ દર્શન કરે, સૂક્ષ્મ દર્શન કરે. એટલે ગણપતિ ભગવાન પૂજ્ય છે એને એક સૂક્ષ્મ દ્રષ્ટિને કારણે બી, ગજ દ્રષ્ટિને કારણે બી પૂજ્ય છે. તો વેદ શૈલાવતીર્ણ, વેદ શૈલ આખો વેદ પર્વત છે, એ પર્વત ઉપરથી આ નદી પ્રવાહિત થઈ છે, પ્રગટ થઈ. વ્યાસ મહર્ષિનું આખું સાહિત્ય છે એ પ્રકાશિત થયું છે. વરસાદ પહેલા પવન ફૂંકાતો એનામાં જે રજ ઉડતી હોય એ રજ પછી નીચે બેસી જાય. એમ વ્યાસજીનું સાહિત્ય વાંચી લે પછી બધો રજોગુણ નીચે બેસી જાય, સમસ્ત રજોગુણ બી નીચે બેસી જાય, શાંત થઈ જાય. વ્યાસ મહર્ષિનું સાહિત્ય વાંચી લે એટલે મનુષ્ય શાંત થઈ જાય, સ્વસ્થ થઈ જાય, અને એની મનની ગતિ સ્થિર થઈ જાય. પછી ના રહે, મનની ગતિ અવરુદ્ધ થઈ જાય, રોકાઈ જાય છે. નદી હોય તો ત્યાં અંશો હોય ને, આના કલ શબ્દ એ અંશો છે. મહાખ્યાન પરાંબુજમ, મોટા જુદા જુદા આખ્યાનો અનેક છે, એના કમળો છે, અનેક આખ્યાનો એ કમળો છે. આવું એક કાર્ષ્ણ વેદ મહારદ છે, કૃષ્ણ દ્વૈપાયનનો રચેલો આ એક મહારદ મોટો સરોવર છે, નદ છે. આ મહાભારત, એને કીધું કે મહાભારત વિશે મેં આવું આવું સાંભળ્યું છે, એ આ છે, આ છે, આ છે, આ છે, આવું છે, તો મારે એ જાણવું છે, તો તમારી પાસે જાણવા માટે આવ્યો છું. એમ કહીને થોડાક પ્રશ્ન પૂછ્યા, 4 પ્રશ્ન પૂછ્યા જૈમિની મુનિએ, કે ભગવાન જનાર્દન મનુષ્ય કેમ બન્યા, ને વિષ્ણુ ભગવાન મનુષ્ય કેમ બન્યા? એક પ્રશ્ન કર્યો. એ તો પરબ્રહ્મ છે, એમાંથી જગત ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા પરમેશ્વર ભગવાન, એ મનુષ્ય કેમ થયા? મનુષ્ય અવતાર એને કેમ ધારણ કર્યો? પછી બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, કસ્માચ પાંડુપુત્રાણામ એકાસા દ્રુપદાત્મજા પંચાનામ મહેષી કૃષ્ણ યત્રના સંશયોમાન. એક જ પાંડુપુત્ર, એક જ દ્રૌપદીજી 5 પાંડવોના પત્ની કઈ રીતે થયા? આવો એક પ્રશ્ન. પાંડવ 5, દ્રૌપદીજી 1, એ બી મને સંશય છે, એ મને સંશય છે. એટલે મહાભારતના સંશય બધાના મનમાં છે, જૈમિનીના મનમાં બી છે ને આપણા મનમાં બી છે. જૈમિનીને બી સંશય હતો, આપણને બી છે. પછી એક પ્રશ્ન પૂછ્યો કે બલદેવજી એ તો મહાબલવાન છે, એમણે બ્રહ્મહત્યા કરી, અને બ્રહ્મહત્યા કરીને બ્રહ્મહત્યાના ઔષધ રૂપે એને દૂર કરવા માટે એમણે તીર્થયાત્રા કરી. તો તીર્થયાત્રા પ્રસંગે કસ્માત ચક્રે હલાવી, તીર્થયાત્રાના પ્રસંગથી બ્રહ્મહત્યાનું એમણે પ્રાયશ્ચિત કર્યું, એ કેમ કર્યું? આવો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પૂછ્યો કે દ્રૌપદીજીના 5 દીકરા હતા, દ્રૌપદયા 5 દ્રૌપદીજીના પુત્રો, એ 5 પુત્રો આ કેમ થયું? એમ અકાલ મૃત્યુ કેમ થયું? પાંડવો ધર્મશીલ, પ્રાચી, સોમનાથ, એ તો શ્રાદ્ધ અને શ્રદ્ધાનું તીર્થ છે ને. હા, જખ બોલે. તો આ અનાથની જેમ નાની ઉંમરમાં કેમ ગુજરી ગયા? આવો પ્રશ્ન પૂછ્યો છે. આ મને વિસ્તારથી તમે સમજાવો. એતદ સર્વમ વિસ્તરશો મમાખ્યાતુમ યારસી, આ બધું વિસ્તારથી સમજાવો ને. પ્રશ્ન પૂછનાર શું કહે છે? વિસ્તારથી સમજાવજો, ટૂંકમાં નહીં, સંક્ષેપમાં નહીં, વિસ્તારથી સમજાવો. આમાં જિજ્ઞાસા પડી છે ને જૈમિનીની, જે સાંભળવાની ઈચ્છા, સાંભળવાની બહુ જ તીવ્ર ઈચ્છા ને. શ્રોતાઓની અંદર સાંભળવાની બહુ જ પ્રચંડ ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય. વિધત્સ્વ કર્ણાયુતમ એશમેવરહ, અયુતમ કર્ણાનું વિધત્સ્વ, 10,000 ને અયુત કહેવાય, સહસ્રમ અયુતમ, 1000, 10,000. કથા તુમ્હારી સુભગ સરી નાના, બરહી નિરંતર હોય ન પૂરે. જેના શ્રવણ છે સમુદ્ર જેવા હોય ને, કથા. અમે તો મૂઢ બુદ્ધિ ને, હું મૂઢ બુદ્ધિ, અને તમે મૂઢ બુદ્ધિની મૂઢતાને દૂર કરનાર, જ્ઞાન આપનાર છો, પ્રજ્ઞા પુરુષ છો, આવું કહ્યું. એટલે વક્તાને વંદન કર્યા આ શબ્દોમાં. માર્કંડેય મહામુનિ છે,
પાછો શબ્દ મૂક્યો ને મહામુનિ માર્કંડેય. મહામુનિ માર્કંડેય એના માટે એક શબ્દ લખ્યો દશાષ્ટ દોષ રહિતા. 18 દોષ નતા એનામાં, 18 દોષથી વર્જિત. દશાષ્ટ દોષ, 18 દોષ. એ નીચે એની ટીકામાં ટિપ્પણીમાં લખ્યું છે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, મોહ, મદ, ઉન્માદ, પ્રમાદ, વિસ્મય, સંદેહ, લોભ, અસૂયા, માત્સર્ય, કપટતા, મિથ્યા, નાસ્તિકતા, અગમદર્શિતા અને અશિક્ષા. આ બધા દોષો 18 દોષો. એ 18 દોષથી મુક્ત મહાપુરુષ માર્કંડેય મુનિ એ બોલે છે કે એને શું પ્રશ્ન પૂછ્યા ને એટલે જૈમિનીને કીધું કે ભારત મારે તો ક્રિયાકાલ છે, સંધ્યાવંદન સ્નાનાદિક કરવાનો સમય છે, એટલે ક્રિયાકાલોયમ અસ્માકમ સંપ્રાપ્તો મુનિસત્તમ વિસ્તરે ચાપી વક્તવ્ય નૈશ કાલ પ્રશસ્યતે. તમે બહુ કીધું, વિસ્તારથી સમજાવો એવું કીધું, અને મારો સંધ્યા ઉપાસના વગેરેનો સમય છે. તો માર્કંડેય મુનિ કહેતા નથી, એમ કહે છે કે હું નહીં કહી શકું, પણ વેદ શાસ્ત્ર એ તો વક્ષંતિ તે એ તો વક્ષંતિ વક્ષેદ્ય તાનહમ જૈમિની તવ. હું નહીં કહું, પણ તમને જે કહેશે ને એનું કહું છું, તમને કોણ બતાવશે એ કહું છું. હું નથી કહેતો, પણ તમે આમની પાસે જાઓ એવું કે ને, મારી પાસે સમય નથી. તથા જ નષ્ટ સંદેહમ તો આમ કરીશ્યંતિ પક્ષીના. તમને પક્ષીઓ નિસંદેહ કરશે, પક્ષીઓને પૂછજો. પિંગાક્ષ, વિબોધ, સુપુત્ર, સુમુખ, દ્રોણપુત્રા, ખગ શ્રેષ્ઠા, તત્વજ્ઞા, શાસ્ત્ર ચિંતકા. એ 4 પક્ષી છે, 4 પંખી છે. એ 4 પક્ષીના નામ આપ્યા છે પિંગાક્ષ, વિબોધ, સુપુત્ર અને સુમુખ. આ 4 પક્ષીઓ છે એ બહુ જ તત્વજ્ઞાની છે, તત્વજ્ઞા અને શાસ્ત્ર ચિંતકા. શાસ્ત્રનું ચિંતન કરે છે ને તત્વનું એને જ્ઞાન છે. આપણને તો એમ હોય કે આપણે શાસ્ત્ર ચિંતન કરતા હોઈએ કે તત્વજ્ઞાની હોય, પણ પક્ષીઓ હોય ને અહીં ફરતા હોય, પક્ષીમાં બી કોઈ હોઈ શકે. જ્ઞાનમસ્તી સમસ્તસ્ય જંતુર વિષય ગોચરે. એ ચંડીપાઠ બી આમાં જ છે ને, એમાં બધાને જ્ઞાન છે, બધાની પાસે બુદ્ધિ છે, તો પક્ષીઓ પાસે બી છે. પણ આપણને એની ભાષા ના આવડે, આપણને એનો ભાવ સમજાય નહીં. નહીતર પક્ષીઓ પાસે હોય. હું એક આશ્રમમાં હતો તો ત્યાં મહાત્મા વાત કરતા હતા, કહેતા હતા કે આ કૂતરો એક મારાથી રિસાઈ ગયો છે, રિસાઈ ગયો, મને બોલાવતો નથી. તો આપણે તો ફરતા હોય, આપણને તો ખબર ના હોય ને કે આ રિસાઈ ગયો કે બોલે છે કે નથી બોલતો. તો પૂછ્યું કેમ રિસાઈ ગયો? તો કે હું બહાર ગયો હતો ને ત્યાં નાનું ગલોડિયું એકલું હતું, તો એને લઈ આવ્યો આશ્રમમાં. આશ્રમમાં લઈ આવ્યા. એ કે જે દીથી હું એને લઈ આવ્યો એ દીથી આ મારી આમ બોલતો જ નથી. કે હવે કે આવું તો અહીંયા આવું તો ઓલા ખૂણે જઈને બેઠી જાય, નહીતર તો એ શબ્દ કરીને મને બોલાવે, કઈ વાતચીત કરે, આ કરે. હવે કઈ નહીં, હું ખવડાવું તો કઈ ખાતો નથી, લેતો નથી, તે મારાથી રિસાઈ ગયો. તો એ તો આપણે પક્ષીની સાથે બી રહેતા હોય તો એને ખબર પડે. પોપટ બી પાડ્યો હોય ને આપણે એમને એકલો મૂકીને ગયા હોય તો બી એ પેલું કરે. તો એ થાય. તો ખગની ભાષા જાણે, આપણે ન જાણીએ, પણ એમની પાસે ભાષા હોય, એમની પાસે ભાષા હોય છે, એમની પાસે ભાવ હોય છે. આપણું તો સારું છે કે આપણે બધાનું જાણતા નથી, માણસોની જાણીએ છીએ એમાં બી ઘણી બધી પરેશાની થઈ જાય. વેદ શાસ્ત્રાર્થ વિજ્ઞાન એશામ અવ્યાહતામ હતી. એ બધા 4 પંખી છે ને એને વેદના કોઈ બાબતમાં એમને સંદેહ નથી થતો. એમને અર્થઘટનમાં સંદેહ ના થાય, એમને ઉચ્ચારણમાં સંદેહ ના થાય, એમને એમના જ્ઞાન વિજ્ઞાનમાં સંદેહ ના થાય. નિસંદેહ જ્ઞાન છે વેદનું જ્ઞાન. આપણને જ્ઞાન ખરું, પરંતુ ઉચ્ચારણ પર્યંત આપણું જ્ઞાન, વેદનું જ્ઞાન આપણું ઉચ્ચારણ પર્યંત. પણ આ તો વેદ શાસ્ત્રાર્થ વિજ્ઞાને એશામ અવ્યાહતામતી, અવ્યાહતમતી. કોઈ ડાઉટ જ ના થાય, એને સંદેહ જ ના થાય, સંદેહ ના થાય, એવું જ્ઞાન છે એમનું. તો કે ક્યાં મળશે? એટલે પરિચય આપ્યો. વિંધ્ય કંદર,
વિંધ્યાચલ પર્વતમાં એમની મુલાકાત તમને થશે. તો માર્કંડેય મુનિ આ કહ્યું એટલે જૈમિની એમને પૂછવા લાગ્યા. પક્ષીની મનુષ્ય જેવી વાણી હોય અને પક્ષીને જ્ઞાન હોય તો બહુ આશ્ચર્યકારક કહેવાય. અને પક્ષી કેમ થયા? એ આટલા બધા જ્ઞાની તો પક્ષી કેમ થયા? કશ્ચ દ્રોણ પ્રવિખ્યાતો, એ ચારે પક્ષી છે દ્રોણના પુત્ર છે. તો એ બધી કથા પૂછે છે. એમાં એક કથા સ્ટોરી કહે છે કે શુણુષ્વા વૈતો ભૂત્વા યદવૃત્તમ નંદને પુરા. નંદનવનની એક સ્ટોરી કહે કે ઇન્દ્ર મહારાજ હતા, નંદનવનમાં બેઠા હતા. ઇન્દ્રએ કહ્યું કે આ દેવાંગનાઓ છે, અપ્સરાઓ છે, એ અપ્સરાઓમાંથી કોઈ નૃત્ય કરે નારદજીની માટે, નારદજીની સમક્ષ. નારદજી સંગીતના બહુ જ નિષ્ણાત છે ને, સંગીતના તો મોટા વિદ્વાન છે. તો નૃત્ય કરવાનું કહ્યું. આપ કહો તે અપ્સરા આપની સામે નૃત્ય કરે, આવું કહ્યું. તો નારદજી ત્યાં ઘણી બધી અપ્સરા, રંભા, કર્કશા, ઉર્વશી, તિલોત્તમા, ઘૃતાચી, મેનકા, આ બધી અપ્સરાઓના નામાવલી આપી છે. એ બધા નૃત્યમાં નિષ્ણાત છે. ઇન્દ્ર મહારાજ કહે છે તમે જે કહો તે નૃત્ય કરશે. નારદજી સ્થિતિ, નારદજીની એક પેલી બી છે કે નારદજી હોય ત્યાં થોડોક સંઘર્ષ થઈ જાય પેદા. કીધું કે આમ નાચે, કોઈ બી એક નાચે, પણ નારદજીએ એવું કહી દીધું કે તમારામાંથી જે તમે શ્રેષ્ઠ માનતા હોય પોતાને એ નાચો. શું કહ્યું? એકનું નામ ના દીધું. નારદજી એવું કીધું કે તમારામાંથી, તમે આટલા બધા અપ્સરાઓ છે એમાંથી પોતાને જે સર્વોત્તમ માનતા હોય એ નૃત્ય કરે. અને બ્રહ્માજી એવું પુરાણમાં ક્યાંક કથા વાંચી હતી કે ક્યાં હતી ખબર નથી, પણ એવું કહ્યું છે કે બ્રહ્માજી સૃષ્ટિ કરે ને પછી આપણે આવીએ ભૂતલ ઉપર, એ પેલા આપણને કાનમાં એક મંત્ર આપે બધાને કે તમે ત્યાં જાઓ છો દુનિયા ઉપર, સારી રીતે રહેજો, તમારા બહુ જ ઉત્તમ પ્રકારથી તમે રહેજો. અને પછી કે તમારા જેવું કોઈ છે નહીં, તમારે જેટલું હોશિયાર, તમારે જેટલા બુદ્ધિમાં બુદ્ધિશાળી, તમારે જેટલું કોઈ નથી. આવું આવું કે એવી સ્ટોરી ક્યાં વાંચેલી, કથા વાંચેલી. તો નારદજી કહી દીધું કે જે શ્રેષ્ઠ હોય નાચે, શ્રેષ્ઠ હોય નાચે. તો બધા કેવા લાગે કે અમે શ્રેષ્ઠ છીએ, અમે શ્રેષ્ઠ છીએ, હું શ્રેષ્ઠ, હું શ્રેષ્ઠ, એવું કહ્યું. તાસામ સમ બ્રહ્મા લોકે ભગવાન પાક શાસન પૃચ્છતામ મુનિરીત્યાહ વક્તાયામ વો ગુણાધિકામ. તમે નારદજીને પૂછી લ્યો કે તમારામાં કોણ શ્રેષ્ઠ છે, તો નારદજી બતાવશે. તો નારદજીને પૂછ્યું કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ? તો નારદજી સીધે સીધો જવાબ દઈ દે. 10 જણા હોય અને એમાંથી કહી દે કે આ એક શ્રેષ્ઠ, તો એકને શ્રેષ્ઠ કહે તો 9 આપણા વિરોધી થઈ જાય ને, તુરંત વિરોધી થઈ જાય ને. નોકરી હોય, એક જગ્યા ખાલી હોય, એકની સિલેક્શન કરીએ એટલે બાકીના હોય બધા કે હું તો શ્રેષ્ઠ જ હતા પણ અમને લીધા નહીં. 10 હોય ને એકનું પસંદગી કરવી હોય તો બીજા 9 નિરાશ થઈ જાય, નારાજ થઈ જાય. નિરાશે થાય, નારાજ થાય, આપણા વિરોધી થઈ જાય. તો નારદજી તો આવું કામ કરે નહીં. એટલે નારદજીએ કીધું કે તમારામાંથી કોણ શ્રેષ્ઠ છે ને એનું નક્કી કરવા માટે દુર્વાસા ઋષિ તપ કરે છે. તપસ્યંતમ નગેન્દ્રસ્થમ, હિમાલય નગરાજમાં તપ કરે. એના તપમાં જો કોઈ ભંગ કરાવી દે, ક્ષોભ કરાવી દે તો એ શ્રેષ્ઠ. દુર્વાસસમ મુનિ શ્રેષ્ઠમ તાંબો મન્ય ગુણાધિકામ, એ ગુણાધિક ગણાશે જે દુર્વાસાના તપમાં. દુર્વાસા તમારું નૃત્ય જોઈને તપ છોડી દે અને નૃત્ય જોવા માંડે તો તમારું નૃત્ય શ્રેષ્ઠ. ક્ષોભ કરે દુર્વાસાનો. એ તો આ દુર્વાસાનું નામ સાંભળ્યું ને તો અપ્સરાઓ ધ્રુજવા લાગે. દુર્વાસાના પાસે નથી ગયા, દુર્વાસાની પાસે નથી ગયા, માત્ર દુર્વાસાનું નામ સાંભળ્યું અને ધ્રુજવા લાગ્યા. ના 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 ના, કંધરા, કંધરા એટલે આ કંઠ, કમ શિરઃ ધારયતી ઇતિ કંધરા, કમ શિરઃ ધારયતી ઇતિ કંધરા. ના ના ના, નામાં કરાવો બાબા, એ રહેવા દે, રહેવા દે. દુર્વાસાનું નામ. અત્યારે આપણે દુર્વાસા શબ્દ બોલીએ તો ક્રોધ એની પાસે ઉભો એવું લાગે
ને છે. તો એ તો ના થઈ શકે, પણ આ જગતની અંદર બધા જ કામ કરનારા હોય ને એમાંથી એક અપ્સરા નીકળી, વપુ નામની અપ્સરા. આ નામ નવું છે. 42 શ્લોકમાં કે તત્રાપ્સરા વપુર નામ મુનિ વિક્ષોભણ ગર્વિતા પ્રત્યુવાચાનુયાસ્યામિ અત્ર સંસ્થિતો મુનિ. હું જઈ શકીએ દુર્વાસાને તપ ભંગ કરીશ, એને ક્ષુબ્ધ કરી દઈશ, ચલિત કરીશ તપમાંથી, એના કામમાંથી હું એને બદલી નાખીશ. એટલે ગયા વપુ ત્યાં ગયા. આના તપના પ્રભાવથી પ્રશાંત શ્વાપદાશ્રમમ, તપના પ્રભાવથી આખો આશ્રમ પ્રશાંત છે. બધા શ્વાપદ એટલે હિંસક પ્રાણીઓ જે આશ્રમમાં રહે છે એ બધા શાંત થઈ ગયા. એટલે હિંસક પ્રાણીઓ પોતાનો સ્વભાવ બદલી નાખ્યો. તપબલથી, તપશ્ચર્યાથી સ્વભાવ બદલી જાય. હિંસક પ્રાણીઓનો બી બદલી જાય. તો ઘરમાં રહેતા માણસોનો ના બદલે, પણ કાંઈક તપ ખૂટે ને, તપશ્ચર્યા હોય તો તપ સ્વભાવ બદલી શકે. અને આ વપુ નામની અપ્સરા ક્રોશ માત્રમ સ્થિતા તસ્માત અગાયત વરાપ્સરા, એક કોષ જેટલું અંતર દૂર રહીને, એક કોષ જેટલે અંતર રાખીને ત્યાં એમણે ગાયન શરૂ કર્યું, ગાવાનું શરૂ કર્યું, ગાન શરૂ કર્યું. ગીત ધ્વનિ સાંભળ્યો દુર્વાસા ઋષિએ. ઉભા થઈને આવ્યા એમની પાસે, દુર્વાસા ઋષિ આવ્યા છે. આમ બી એવું લખ્યું છે કે મનુષ્ય તપ કરે ને તો ઈચ્છાઓ ઉપરથી કામજય, કામજય કરવા માટે ક્રોધ છે ને, ક્રોધી હોય, તપસ્વી હોય, ક્રોધી હોય, ક્રોધથી કામનો જય થાય ને, અને ક્રોધનો બી જય કરી લે તો એવા તો દુર્લભ હોય. નરનારાયણ ભગવાનના વર્ણનમાં ભાગવતજીમાં એવું આવે છે ને, કામમ જયંતી કૃતિનો નનુરોષ દૃષ્ટ્યા, કૃતિન કામમ જયંતી રોષ દૃષ્ટ્યા, રોષ દૃષ્ટિથી કામને જીતે છે. પરંતુ રોષમ દહંત મુતતે ન દહંત્ય સંયમ. આ નરનારાયણ ભગવાન એવા છે કે ક્રોધ બી એના અંતઃકરણમાં પ્રવેશ કરતા ડરે છે. સોયમ યદંત રમલમ પ્રવિશન બિભેતી. નરનારાયણ ભગવાનના હૃદયમાં પ્રવેશ કરતા ક્રોધને બી ડર લાગે, ભય લાગે કે આના અંતઃકરણ દરવાજો નહીં મળે, ખુલશે નહીં, મારે જવાનો કોઈ દ્વાર નથી, અહીંયા ક્રોધ જઈ શકતો નથી. તો નરનારાયણ ભગવાનનું જ્યાં વર્ણન આવે ત્યાં એને નિષ્કામ અને નિષ્ક્રોધ, નિષ્કામ અને નિષ્ક્રોધ, આમ તો એ શબ્દ વિચાર નહીં, અકામ અને અક્રોધ. તો એ ક્રોધમય સ્થિતિ દુર્લભ છે એને જીતવી. દુર્વાસા ઋષિએ આ અપ્સરાને કહ્યું કે તું મારા તપમાં વિઘ્ન કરવા માટે આવી છે. જન્મ પ્રાપ્સ્યસી દુષ્પ્રજ્ઞે યાવદ વર્ષાણી 16. શાપ આપ્યો, 16 વર્ષ સુધી પક્ષી થશો. શાપ શું આપ્યો? પક્ષી થવાનો શાપ આપ્યો. અપ્સરામાંથી પક્ષી થવાનો શાપ આપે છે. કેટલા વર્ષ? તો કે 16 વર્ષ સુધીનું. સંબોધન શું કર્યું? દુષ્પ્રજ્ઞે. પ્રજ્ઞા તો હતી એની પાસે, પણ પ્રજ્ઞા દુષ્પ્રજ્ઞા હતી, દુષ્પ્રજ્ઞા હતી. એટલે પ્રજ્ઞાના બી 2 પ્રકાર પડે ને, આ રીતે જોઈએ તો સુપ્રજ્ઞા અને દુષ્પ્રજ્ઞા. દુષ્પ્રજ્ઞા બીજાના તપમાં ભંગ કરવા જાય, એવું સંબોધન દુર્વાસા ઋષિએ કર્યું. અને 16 વર્ષ સુધી શાપ આપવાની કથા કરી. કોઈ બી કથા જોશો ને આપણે, શાપ તો એમાં હોય ક્યાંક ક્યાંક, શાપની કથા તો હોય ને. પરીક્ષિત ઋષિના ગળામાં સાપ મૂકે, ઋષિ એને સાપ આપે. પરીક્ષિત પાસે સાપ છે અને શ્રૃંગી ઋષિ પાસે સાપ છે, બે પાસે સાપ છે. તો એ સાપ આપે છે, સાપ મળ્યો પક્ષી થવાનો. એટલે આપણને અલૌકિક અદભુત લાગે ને કે પક્ષી થઈ જાવ ને. આપણે ત્યાં કહેવાતો છે બધી, ચકલી કર દૂંગા, ચકલી બના દૂંગા, ચકલી બના દૂંગા. આવા વાક્યો આપણને સાંભળવા મને. આપણાથી તો કઈ ના બને, આપણાથી આપણને માટીની ચકલી બનાવતા ના આવડે. ઉલ્લુ, હા ઉલ્લુ કોઈને. તો ઋષિ
કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ જેમ ઈશ્વર હોય એમ ઈશ્વરની આ બધી વિભૂતિઓ, તો એમનીમાં શક્તિ હતી. અને આ વચન સાંભળ્યું, શાપ આપ્યો, અને દુર્વાસા ઋષિ પછી ત્યાંથી આકાશ ગંગામાં જતા રહ્યા. હિમાલયમાં તપશ્ચર્યા કરતા હતા અને હિમાલયમાંથી એ આકાશમાં જાય છે. પણ એમને એમ કીધું કે નિજ રૂપમ પરિત્યજ્ય પક્ષિણી રૂપધારિણી ચત્વારસ્તે ચ તનયા જનિષ્યંતે ધમાપ્સરાહ અપ્રાપ્ય તેષુ ચ પ્રીતિમ શસ્ત્રપૂતા પુનર્દેવી વાસમાપ્સ્યસી વક્તવ્યમ નોત્તરમ તે કથંચન. પક્ષી રૂપમાં તારે ત્યાં 4 દીકરા થશે, 4 પુત્ર થશે, આવું દુર્વાસા ઋષિએ કહ્યું. પરંતુ એના જન્મનું સુખ તને નહીં મળે, એના સાથે રહેવાનું તને સુખ પ્રાપ્ત થશે નહીં, અને શસ્ત્રના પ્રહારથી પાછી તું સ્વર્ગમાં જતી રહીશ. આટલો શાપ આપ્યો છે. દુર્વાસા ઋષિ પાછું કીધું કે હવે કઈ નનું નચ કરવાનું નથી, આમાં નનું નચ કરવાનું વક્તવ્યમ નોત્તરમ તે કથંચન. આમાં પછી નહીંતર ઋષિ શાપ આપે તો કે ને કે હવે આમાં કઈ કૃપા કરો ના. દુર્વાસા ઋષિ કીધું છે આમાં ઓપ્શન નથી, બધા પ્રશ્ન ફરજિયાત છે, ઓપ્શન નહીં, આમાં એકાદું છોડી દેવાય કે એવું નથી, કઈ વાત નહીં થઈ શકે. હવે આગળ વાત કરવી નથી, આટલું કહે ને એ આકાશ ગંગામાં જાય છે. દુર્વાસા ઋષિની ત્રૈલોક્યમાં અબાધિત ગતિ હોય, અબાધિત ગતિ હોય છે, કારણ કે એ તો અત્રિ અનસૂયાના પુત્ર છે ને, તે યોગી છે, યોગી છે, પણ એમનું વ્રત છે ને ઉન્મત્ત વ્રત છે, એ પ્રકારની એક યોગ સાધના એ કરે છે. તો એ આકાશ ગંગામાં જાય છે. આપણે ના જઈ શકીએ, આપણે કોઈ લોકમાં, આપણો દેહ છે પાંચ ભૌતિક છે, એટલે પૃથ્વી ઉપર હરીફરી શકે છે, આકાશમાં ને ઉડી શકે નહીં. બહુમાં બહુ આપણે ઠેકડો મારી શકીએ પેલી સ્પર્ધાઓમાં, હાઈ જમ્પ ને લોંગ જમ્પમાં, એ થોડીક ફૂટો સુધીનો ઠેકડો મારી શકે, પછી એનાથી વધારે થઈ ના શકે. સ્વપ્નમાં જઈ શકીએ આપણે, સપનું હોય એમાં સ્વપ્નાવસ્થામાં આપણી માનસિક સૃષ્ટિ હોય જે આપણે પોતે જ બનાવીએ, એમાં આપણે જે લોકમાં જવું હોય, જ્યાં વિહાર કરવો હોય ત્યાં જઈ શકીએ. પાણીમાં અંદર જવું હોય તો બી જઈ શકીએ, આકાશમાં ઉડવું હોય તો બી ઉડી શકીએ, ધરતીમાં ખાડો ખોદીને અહીંથી નીચે ગઈ ગયા, અહીંથી નીચે જવું છે તો જરૂર ના પડે, લિફ્ટની જેમ નીચે જવા માંડે. એ બધું આપણે સ્વપ્ન સૃષ્ટિમાં કરી શકીએ, પણ જાગૃત સૃષ્ટિમાં આપણે કરી શકતા નથી. એ મર્યાદા આપણી ભૌતિક શરીરની છે. પણ આ તો દૈવી શરીરો ને, બધા દૈવી શરીરો છે, એમની ગતિ હોય. હવે આગળની કથા માર્કંડેય મુનિ કહેતા એવું કહે કે અરિષ્ટ નેમીનો એક દીકરો હતો, ગરુડો નામ પક્ષીરાજ. અરિષ્ટ નેમીના પુત્ર ગરુડ, ગરુડના પુત્ર સંપાતિ, સંપાતિના પુત્ર સુપાર્શ્વ, સુપાર્શ્વનો પુત્ર કુંતી, અને એના 2 દીકરા હતા, એનું નામ કંક અને કંધર. કંક અને કંધર એ કૈલાસ પર્વત ઉપર રહે, કૈલાસની અંદર ફરવા જાય છે. એ ફરવા ગયો, ત્યાં એક રાક્ષસ હતો, રહેતો હતો. એ કુબેરનો મિત્ર અનુયાયી હતો. ત્યાં કામ શું કરે કૈલાસ પર્વત ઉપર તે બતાવ્યું. આપાના સક્તમ અમલમ સ્રગદામામ બરધારિણમ ભાર્યા સહાયમ આસીનમ શિલાપટ્ટે મલેશુભે. કૈલાસ પર્વત ઉપર એ વિહાર કરતો હતો, મદિરાપાન કરે, મદિરાપાન કરે છે. એમની પત્ની છે, એમની સાથે એ રહે છે. અને કંક ત્યાં ગયો, કંક નામનો આ પક્ષી, કદાચ પક્ષી જાતિ હોય, ભેષ અલગ પ્રકારના બી, તો અનેક પ્રકારના રૂપ, કામરૂપ હોય છે, જેવું રૂપ ધારણ કરે એવું કરી શકતા હોય. તે ત્યાં ગયો અને પેલો કુબેરનો જે સેવક છે, વિદ્યુદ્રુપ એમનું નામ છે, વિદ્યુદ્રુપ, એ વિદ્યુદ્રુપે વિરોધ કર્યો કે તું અહીં કેમ આવ્યો, કૈલાસમાં કેમ આવ્યો, કૈલાસમાં તારે ના આવવું જોઈએ. એમાં ઝઘડો થયો. તો તમ દૃષ્ટ માત્રમ કંકેન રક્ષ ક્રોધ સમન્વિતમ પ્રોવાચ કસ્માદાયાતસ્ત્વમિતો યંડજાતમ સ્ત્રી સન્નિકર્ષે તિષ્ઠંતમ કસ્માન મામ ઉપસર્પસે નૈષ ધર્મ સુબુદ્ધિ નામ મિથો નિષ્પાદ્ય વસ્તુસુ.
કૈલાસમાં કેમ આવ્યો? અહીં હું સ્ત્રી સન્નિકર્ષમાં બેઠો છું, આ સુબુદ્ધિઓનો ધર્મ નથી. આમ એમણે વાતચીત કરી ને કૈલાસમાં કંક આવ્યો એ ગમ્યું નહીં, વિદ્યુત રૂપને ગમ્યું નહીં.